वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, એક ભગવદ્ ભક્તએ મને કહ્યું હતું કે શાસ્ત્રીજી, ભગવાનના ભક્તોની સેવા કરવાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે, તો આપ ભક્તોની સેવાના મહાત્મ્ય વિશે થોડી વાત કરો કે જેને લઈને અમને પણ ભગવાનના ભક્તની સેવા કરવાના મહાત્મ્ય વિશે થોડી જાણ થાય। તો એ ભગવદ્ ભક્તએ મને આ પ્રમાણે કહ્યું હતું, તો આજે હું ભક્તોની સેવા કરવાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે આ વિષય પર થોડી વાત કરું છું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો પદ્મપુરાણની અંદર ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે આરાધનાનામ સર્વેષામ વિષ્ણુ આરાધનામ પરમ તસ્માત દેવી પરતરમ તદીયા નામ સમર્ચનમ। અર્થાત કે આરાધનામાં સર્વથી શ્રેષ્ઠ આરાધના કોઈની હોય તો એ ભગવાન વિષ્ણુ છે, અને વિષ્ણુ કરતાં પણ સર્વશ્રેષ્ઠ આરાધના કોઈની હોય તો એ ભગવાન વિષ્ણુના ભક્તોની છે। જે શ્રીમદ નારાયણના ભક્તો છે તેની સેવા કરવી એ ભગવાન વિષ્ણુની સેવા કરતાં પણ સર્વશ્રેષ્ઠ સેવા છે એવું ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે। તે જ પ્રમાણે અદ્ભુત રામાયણ સર્ગ 13 શ્લોક 13 અને 14 ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજને કહે છે કે યોવા નિંદતી તમ મૂઢો દેવ દેવમ સ નિંદતી યો હિ તમ પૂજ્યતે ભક્ત્યા સ પૂજયતી મામ સદા પત્રમ પુષ્પમ ફલમ તોયમ મદ આરાધન કારણાત યો મે દદાતિ નિયતઃ સમે ભક્ત પ્રિયો મતઃ। અર્થાત કે જે મૂઢ મનુષ્ય મારા ભક્તોની નિંદા કરે છે તે દેવોના દેવની નિંદા કરે છે, અને જે જન તેઓનું ભક્તિપૂર્વક પૂજન કરે છે અર્થાત કે સેવા કરે છે તે મારી સેવા કરે છે, મારું પૂજન કરે। જે મારા ભક્તને પત્ર પુષ્પ ફળ જળ આદિ પ્રદાન કરે છે તે મારો ભક્ત છે અને મને પ્રિય છે। ભગવાન શ્રી રામ કહે છે કે જે મારા ભક્તની સેવા કરે છે, મારા ભક્તોનું પૂજન કરે છે, એ મારી સેવા કરે છે અને એ જ વાસ્તવની અંદર મારો ભક્ત છે અને મને મારા આત્મા કરતાં પણ વધુ પ્રિય છે। આ ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે અદ્ભુત રામાયણમાં હનુમાનજી મહારાજને કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 28મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે। અહીં ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો એટલે કે પ્રસન્નતા થાય છે। અને એ જ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે અને ભગવાનના ભક્તોનો જેને જેને અભાવ આવ્યો છે
તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. જે પણ કોઈક મનુષ્યએ ભગવાનના ભક્તની સેવા કરી તો એને આલોક અને પરલોકની અંદર કોઈ પણ વાત દુર્લભ રહેતી નથી, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. એ જ મધ્યના 62મા વચનામૃતમાં પુનઃ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સંસારને વિશે ભગવાનને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય, પણ ભગવાન કે ભગવાનના ભક્તોનો આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્તિ થઈ તેને તો નિધડક રહેવું જોઈએ. ભગવાનના ભક્તની સેવા જેને પ્રાપ્તિ થઈ તેને પછી કોઈનો પણ ભય રાખવાનો નથી. કાળનો, કર્મનો, માયાનો કોઈનો ભય રાખવાનો નથી. એ નિર્ભય થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 63મા વચનામૃતની અંદર પણ કહે છે કે જે ભગવાનને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાલ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. જે પણ કોઈક ભગવદ્ ભક્તએ પોતાના જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એને માટે સરળમાં સરળ ઉપાય ભગવાન સ્વામિનારાયણ અહીં બતાવેલો છે કે એણે મન, વાણી અને કાયથી ભગવાનના ભક્તની સેવામાં જોડાઈ જવું. જો ભગવાનના ભક્તની સેવાની અંદર જોડાઈ ગયા તો સમજો કે એને અલ્પ સાધને મહદ ફલની પ્રાપ્તિ થઈ જશે. એ જ ભગવાન સ્વામિનારાયણ પુનઃ ગધડા મધ્યના 63મા વચનામૃતમાં પણ કહે છે કે ભગવાનના ભક્તોની જે સેવા કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી. જે મનુષ્યએ ભગવાનના ભક્તની સેવા કરી એના પુણ્યનો કોઈ પાર નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં વચનામૃતની અંદર કહી રહ્યા છે. અને જે પણ કોઈ વ્યક્તિએ ભગવાનના ભક્તની સેવા કરી એના પર ભગવાન અતિશય ને અતિશય પ્રસન્ન થયા છે. એના દ્રષ્ટાંતો આપણે ઇતિહાસની અંદર જોવા મળે છે. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હેમંતસિંહ રાજા, જેનું અપર નામ છે જીણાભાઈ, એના જીવનનું એક ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. જીણાભાઈ જૂનાગઢના દિવાન હતા. દિવાનનો હોદ્દો એટલે રાજા પછીનો હોદ્દો કહેવાય. યુવરાજ આવે ને, યુવરાજ, તે પણ દિવાનના હાથ નીચે હોય. રાજાનો મોટે ભાગનો ભાર દિવાન એટલે કે મંત્રી ઉઠાવતા હોય છે. હવે આ જીણાભાઈ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત, અને એઓને ભગવાનના ભક્તોનું બહુ મહાત્મ્ય. કોઈ પણ ભગવદ્ ભક્ત દુઃખી હોય ને તો એને તત્કાલ પોતાના ઘરે લઈ આવે, અને પોતાના ઘરે લઈ આવી એની ચાકરી કરે, અને જ્યાં લગીને સારો ન થાય ત્યાં લગીને એને પોતાના ઘરેથી જવા નહીં દે. એક સમયની વાત હતી, જીણાભાઈ માંગરોળ પધારેલા હતા, અને ત્યાં એમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત કમળસિંહ વાંઝા અત્યારે બીમાર છે અને ઘરે કોઈ ચાકરી કરનાર નથી. જીણાભાઈ તત્કાલ કમળસિંહ વાંઝાના ઘરે આવે છે, અને ઘરે આવીને એવો જુએ છે તો કમળસિંહ વાંઝાની હાલત બહુ જ દયનીય હતી.
વૃદ્ધાવસ્થા થઈ ગયેલી હતી એટલે ઘરના બૈરા છોકરાઓએ એઓને ધુતકારી લીધેલા હતા અને ઘરની બહાર એક જગા હતી ત્યાં તૂટેલા ખાટલાની ઉપર મૂકી દીધેલા હતા. ઝીણાભાઈ જ્યારે એમની પાસે પહોંચે છે ત્યારે કમળસિંહ વાંઝાના નેત્રમાંથી અશ્રુ ટપકી પડે છે. એટલે ઝીણાભાઈ એમના સગા સંબંધીઓને બોલાવે છે અને કહે છે કે કમળસિંહ વાંઝાને અમે અમારા ઘરે લઈ જઈએ તો તમને કોઈ વાંધો છે? ત્યારે એ લોકો બોલ્યા કે ડોસો અહીં બધાને બહુ નડતર છે, તમારે લઈ જવું હોય તો લઈ જાઓ, કંઈ વાંધો નથી. એટલે ઝીણાભાઈ સર્વપ્રથમ તો બજારમાં ગયા અને બજારમાં જઈ એક મોટો પલંગ ખરીદ્યો, સાથે એક મોટું ગાડલું લીધું, 2 ઓશિકા લીધા અને પછી માંગરોળની અંદર શોધતા એમને 3 સેવકો મળ્યા. એ 3ને લઈને એઓ કમળસિંહ વાંઝાને ત્યાં આવ્યા અને પલંગની ઉપર કમળસિંહ વાંઝાને પધરાવી દીધા અને પેલા સેવકોને કહ્યું કે હવે આ પલંગ ઉઠાવો. 3 સેવકો હતા, ચોથો હતો નહીં. ઝીણાભાઈ જાતે ગોઠવાઈ ગયા ત્યાં. એક હાથમાં ઘોડાની રાસ છે અને બીજા હાથમાં ઢોલિયાનો એક છેડો છે. ઝીણાભાઈને આખું જૂનાગઢ ઓળખે અને આવી રીતના મંત્રી મહોદય પલંગ ઉચકીને જઈ રહ્યા છે એ જોયું એટલે બધા જ લોકો દોડતા દોડતા આવ્યા અને કહે છે કે દિવાન સાહેબ, દિવાન સાહેબ, શું કરો છો તમે? લાવો અમને આપી દો અમને. એમ કે નહીં નહીં નહીં, આ અમારા ભગતજી છે, એને અમે અમારા ઘરે લઈ જઈએ છીએ. ઝીણાભાઈએ ના પડી છતાં પણ લોકો દોડતા દોડતા આવી ગયા અને પલંગ ઉઠાવીને એ લોકો પંચાળા લઈ ગયા. માંગરોળથી પંચાળાનું અંતર 44 કિલોમીટર છે. 44 કિલોમીટર ઉચકીને પંચાળા લાવ્યા અને ત્યાં પોતાના ઘરની અંદર એક સ્થાનમાં રાખી સારા સારા વૈદોને બોલાવી ઝીણાભાઈ કમળસિંહ વાંઝાની સેવા કરવા લાગ્યા. કેટલાય દિવસ સેવા કરી એટલે કમળસિંહ વાંઝા થોડા સ્વસ્થ થયા. એક દિવસની વાત હતી, કમળસિંહ વાંઝાને કંઈ શરદી થઈ હતી એટલે ઝીણાભાઈએ પોતાની બહેન અદીબાને કહ્યું કે અદી, મરી વાટીને લાવની જરા, કમળસિંહ વાંઝાને શરદી થયેલી છે. એટલે અદીબાએ કહ્યું કે ભાઈ મરી છે નહીં, લાવવાના છે. ઝીણાભાઈએ કહ્યું કે ભલે ચાલો. થોડા દિવસ રહીને જ્યારે ઝીણાભાઈને શરદી થઈ એટલે અદીબા કહ્યા મૂક્યા વગર મરી વાટીને એમની સામે લાવે છે. ત્યારે ઝીણાભાઈ કહે કે અત્યાર સુધીમાં તો આપણા ઘરે કોઈ મરી લાવેલું ન હતું, આ મરી આવ્યા ક્યાંથી? પોતાના હાથની અંદર મરીનો વાડકો હતો ને લઈને સીધો છૂટો ઘા કર્યો અને કહ્યું કે અદી, હવે પછી તું તારું મુખ મને બતાવતી નહીં. ભગવાનના ભક્તની અંદર તું ભેદ કરે છે એમ કે શરમ લાગવી જોઈએ. તું ભગવાન શ્રી હરિની આશ્રિત છે કે કોણ છે? આજથી તારું મુખ મને બતાવતી નહીં. 6 મહિના પર્યંત ઝીણાભાઈ પોતાની બહેનની સાથે બોલ્યા નથી. અંતે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પંચાળા આવ્યા ને અને એમને આ બધી વાતની ખબર પડી ત્યારે એઓ ઝીણાભાઈને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ઝીણાભાઈ, અમે જે કહીએ તે તમે માનશો? ત્યારે ઝીણાભાઈ કહે છે કે પ્રભુ, અદીની સાથે બોલવા ને બાદ કરતાં જે પણ કોઈક આજ્ઞા આપશો તે હું માનીશ. મારે એની સાથે બોલવું નથી. એણે મારી વચ્ચે અને ભગવાનના ભક્તની વચ્ચે ભેદ કરેલો છે. હજી ભગવાન શ્રી હરિ એને સમજાવે છે કે સ્ત્રીની પ્રકૃતિ એવી જ હોય, મારું તારું કરવાવાળી હોય. એમાં
ખોટું ના લગાડો એમ કે અમારી આજ્ઞા છે કે આપ શ્રીની સાથે બોલો. પછી જીણાભાઈ પોતાની બહેનની સાથે બોલતા થયા હતા. આવો ભક્તોનો પક્ષ હતો. કહેવાય છે કે જીણાભાઈનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ સ્વયં એને દર્શન આપવા માટે આવે છે અને પૂછે છે કે જીણાભાઈ કઈ ઈચ્છા છે? ત્યારે જીણાભાઈ કહે, પ્રભુ કોઈ ઈચ્છા નથી, બસ હવે આપ આપના ધામમાં લઈ જાઓ. અને જીણાભાઈ ભગવાન શ્રી હરિની મૂર્તિને જોતા 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 પોતાના દેહનો ત્યાગ કરે છે અને ભગવાન શ્રી હરિ બીજું રૂપ ધારણ કરી વિમાન લઈને એને લેવા માટે આવે છે અને અક્ષરધામમાં લઈ જાય છે. જીણાભાઈની નનામી સજાવવામાં આવી છે. નનામી ઉઠાવવાની તૈયારી હતી. નનામીનો એક છેડો લઈને ભગવાન સ્વામિનારાયણ ઊભા થયા છે. બધા જ ભગવત ભક્તોએ કહ્યું, રાજકીય પુરુષોએ કહ્યું કે પ્રભુ આ શું કરો છો તમે? હટો અમે છે કે નહીં. જીણાભાઈનું ઋણ છે અમારા પર. એણે મારા ભક્તની સેવા કરી છે. મારા ભક્તને ઉઠાવીને એ પોતાના ઘરે લઈ આવેલા હતા. એ ઋણ જે છે એ મારું બાકી છે. ભગવાન શ્રી હરિ જીણાભાઈની નનામીને ઉઠાવીને જૂનાગઢમાં નારાયણ ધરો છે ત્યાં લગીને લાવે છે. જૂનાગઢનો નવાબ પણ એ વખતે જોયા કરે છે અને પ્રભુની આ પ્રમાણેની ક્રિયા જોઈને એ પણ ગદગદ થઈ જાય છે. એટલે ભગવાનના ભક્તોની સેવા કરવાથી ભગવાન ઋણી થઈ જાય છે. પોતાની સેવા કરવાથી ભગવાન પોતાનું ધામ આપીને છુટકારો મેળવી લે છે, પોતાની ભક્તિ આપીને છુટકારો મેળવી લે છે. પરંતુ ભક્તોની સેવા કરવાથી ભગવાન પોતે ઋણી બની જાય છે કે હવે આના ઋણમાંથી હું કેવી રીતે. આવો જ બીજો એક પ્રસંગ અદ્ભુતાનંદ સ્વામીના જીવનનો છે. અદ્ભુતાનંદ સ્વામી 150 સંતોને લઈને સુરત પધારેલા હતા અને તે વખતે અચાનક સુરતની અંદર રોગચાળો ફેલાઈ ગયો હતો અને 150 સાધુઓ બીમાર પડ્યા. એમાંથી 3 સાધુઓ અખિલેશ્વરાનંદ સ્વામી, ત્રિવિક્રમાનંદ સ્વામી અને પ્રભવાનંદ સ્વામી એ તો ધામમાં જઈ ગયા. હવે બાકીના જે 147 સાધુઓ હતા ને એની સેવા એકાકી અદ્ભુતાનંદ સ્વામી કરે. અદ્ભુતાનંદ સ્વામીને રોગ લાગેલો નહીં હતો, એ સ્વસ્થ હતા. એટલે 147 સંતોની સેવા એ જાતે કરે. બધા જ સંતો પથારીવશ, ઝાડો છે, પિશાબ છે, બધું પથારીમાં કરવાનું, એ બધું એ ધોઈ, એના કપડાઓ ધોઈ. બીમારી હોવાથી એ સંતોને શું આપવું જોઈએ એ બધી વસ્તુનો ખ્યાલ રાખે. સુરતના હરિભક્તો હોય એને બોલાવીને એ સંતોને જે જરૂર હોય તે બધું બનાવડાવે અને પછી એ અર્પણ કરે. એમ કરતાં કરતાં 147 સંતોને એને સારા કરી દીધા. અને એને લઈને જ્યારે એવું ભગવાન શ્રી હરિની પાસે ગયા ને તો ભગવાન શ્રી હરિ એટલા બધા પ્રસન્ન થયા કે 147 વખત એવો અદ્ભુતાનંદ સ્વામીને ભેટ્યા છે. ભગવાન શ્રી હરિ ક્યારેય પણ કોઈને આલિંગન નથી આપતા. બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણના બાલકાંડના પહેલા સર્ગના પહેલા શ્લોકની અંદર કહેલું છે કે જ્યારે ભગવાન અતિશય પ્રસન્ન થાય ને ત્યારે એને ભેટી પડે, અર્થાત કે પોતાની જાત જે છે એ એને સમર્પિત કરી દે. હનુમાનજીના પ્રસંગની અંદર આ વાત આવે છે. એટલે ભગવાનના ભક્તોની સેવા કરવાથી ભગવાન આટલા બધા પ્રસન્ન થયા હતા. ત્રીજો પ્રસંગ છે આપણા સંપ્રદાયના શિવલાલભાઈ શેઠનો. શિવલાલભાઈ શેઠ
બોટાદના ભગાદોશીના દીકરા અને એ જમાનાની અંદર એ કરોડપતિ હતા. જે સમયની અંદર સોનાની કિંમત 1 રૂપિયો હતી ને, તે જમાનામાં 1 કરોડપતિ હતા અને દેશાંતરોની અંદર એનો વ્યાપાર ચાલતો હતો. ભગાદોશીના એક જ દીકરા શિવલાલભાઈ શેઠ, અને એ પણ ઘરભંગ થઈ ગયા હતા. અર્થાત કે એમના ધર્મપત્ની ભગવત ધામમાં ચાલ્યા ગયા હતા. એટલે શિવલાલભાઈ શેઠે પોતાની બધી વૃત્તિ જે છે એ પાછી ખેંચી લીધેલી હતી અને ભગવાનમાં જોડી દીધેલી હતી. કામ કરવા પૂરતું એ કામ કરે, બાકી જય સ્વામિનારાયણ. એક સમયની વાત હતી, શિવલાલભાઈ શેઠને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય ભાયાત્માનંદજી ધામમાં જવાના છે. 8 મહિના પહેલાં ભાયાત્માનંદ સ્વામીએ બધાને કહી દીધેલું કે ભાઈ હું આ દિવસે ધામમાં જવાનું છું. અને ભાયાત્માનંદ સ્વામી ધોલેરા પાસે આવેલા મોરસિયા ગામની અંદર રહેતા હતા. એનું કારણ એ હતું કે એ ગામનું જ પાણી અને એ જ ગામની હવા જે છે એ સ્વામીને માફક આવતી હતી. ભગવાન શ્રી હરિ હયાત હતા ને તે વખતના એ જ ગામમાં રહે અને એ ગામને છોડીને કશે જાય જ નહીં. કારણ કે બીજા ગામની અંદર એ જાય ને ત્યાં જ એને બીમારી વળગી જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે એને નિરાવરણ દ્રષ્ટિ આપી દીધેલી. ભગવાન શ્રી હરિ જે પણ લીલા કરીને ત્યાં બેઠા બેઠા જોયા કરે. હવે આવા મહાન સાધુ ભગવાનના ધામમાં જવાના છે. શિવલાલભાઈ શેઠને ખબર પડી એટલે એ બધું જ મૂકીને સ્વામીની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. સ્વામી અતિશય વૃદ્ધ હતા, એટલે લઘુ શંકા છે, દીર્ઘ શંકા છે, એ પણ બધું જ એ પથારીમાં કરતા હતા. શિવલાલભાઈ શેઠ એ જમાનાના કરોડપતિ છે, છતાં પણ માન મૂકીને પોતાના હાથે સ્વામીની બધી સેવા કરે. સ્વામીને જમાડે, સ્વામીને નવડાવે, સ્વામીનું મેલું ઉઠાવે, આવી બધી જ સેવા કરે. અને કેટલાય સત્સંગીઓ સ્વામીના દર્શન કરવા માટે આવે તો એને ભોજન છે, આવાસ છે, એ બધું પણ પોતાના દ્રવ્ય દ્વારા એ પૂરું પાડે. કારણ કે સ્વામી ધામમાં જવાના હતા અને બધાને વાત ખબર પડી એટલે રોજના 1000 થી 2000 માણસો તો સ્વામીના દર્શન કરવા માટે આવે. અને બધાની જ બરદાસ્ત શિવલાલભાઈ શેઠ કરતા હતા. હવે જેઠ મહિનો આવવાની તૈયારી હતી, સ્વામી ધામમાં જવાના હતા. એટલે શિવલાલભાઈ શેઠને સ્વામીએ પોતાની પાસે બોલાવ્યા અને કીધું કે બેટા શિવલાલ, તે મારી બહુ સેવા કરી છે. તારા મનની અંદર જે ઈચ્છા હોય ને એ મારી પાસે માગી લે. દુર્લભમાં દુર્લભ વસ્તુ હું તને આપીશ. કારણ કે એ એટલા સમર્થ હતા. અષ્ટસિદ્ધિ 9 નિધિ એની પાસે રહેતી હતી. ત્યારે શિવલાલભાઈએ પહેલાં તો વચન લીધું કે સ્વામી મને વચન આપો કે હું જે માગીશ તે તમે મને આપશો. ભાયાત્માનંદ સ્વામી કહે કે શિવલાલ, તું જે માંગશે ને એ હું તને આપીશ, આ મારું વચન છે. તો શિવલાલભાઈ બોલ્યા કે સ્વામી તમે ધામમાં જાઓ ને એના થોડા દિવસ પછી મને તમે ધામમાં લેવા માટે આવશો. આ પ્રમાણે જ્યાં શિવલાલભાઈ શેઠ બોલ્યા ને તો સ્વામીના માથા પર જાણે આભ પડી ગયો. સ્વામી કહે કે શિવલાલ, જો તું આવું માંગવાનું હતું ને તો હું તને કહેતે જ નહીં. બેટા તું એકનો એક દીકરો છે, તારા બાપુજી હજુ હયાત છે, તારા ઘરે એક નાની છોકરી છે, હજુ તારો આટલો બધો મોટો વ્યવહાર છે, કોણ સંભાળશે? શિવલાલભાઈ શેઠ કહે છે કે સ્વામી એ તો હું પહેલેથી જ આગ લગાવી ચૂકેલો છું. તમે વચન આપેલું છે એ વચનથી તમે ફરતા નહીં. ભાયાત્માનંદ સ્વામીએ કહ્યું કે ભલે, હું જ્યારે ધામમાં જઈશ તેના થોડા દિવસ પછી તને ધામમાં લઈ જવા માટે હું આવીશ. કહેવાય છે કે જેઠ મહિનાની અંદર સ્વામી ધામમાં ગયા અને 1 મહિનો રહીને ભાયાત્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિને લઈને શિવલાલભાઈ શેઠની પાસે આવ્યા અને કહ્યું કે શિવાચાલ તૈયાર છે,
શિવલાલ કે તૈયાર છું, ચાલો. હસતા મૂકતા એણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો અને ભગવાનના ધામમાં જઈ ગયા. આ પ્રમાણે ભગવાનને, ભગવાનના સંતોની સેવાનું આવું ફલ છે. વિચાર કરો. ભગવાન શ્રી રામના કનિષ્ઠ ભ્રાતા લક્ષ્મણજી એ ભગવાન શ્રી રામની સેવાની અંદર છે, અને લક્ષ્મણજીના કનિષ્ઠ ભ્રાતા શત્રુઘ્નજી પરમ ભાગવત એવા ભરતજીની સેવાની અંદર છે. વાલ્મીકી રામાયણના ટીકાકાર રામાનુજ સંપ્રદાયના ગોવિંદાચાર્ય પોતાની ભૂષણ ટીકાની અંદર કહે છે કે ભગવાન શ્રી રામના જીવનની અંદર સામાન્ય ધર્મ છે, લક્ષ્મણજીના જીવનની અંદર વિશેષ ધર્મ છે. એનું કારણ કે લક્ષ્મણજીની અંદર આગ્રહ છે. ત્યારે ભગવાન શ્રી રામ વનમાં જતા હતા ત્યારે લક્ષ્મણજીએ આગ્રહ કરેલો છે કે પ્રભુ આપ મને આપની સાથે લઈ જાઓ. ભગવાન શ્રી રામની ઈચ્છા ન હતી, પણ લક્ષ્મણજીએ આગ્રહ કરેલો છે. એટલે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને પોતાની સાથે લઈ જાય છે. એટલે એની અંદર આગ્રહ જોવા મળે છે. એટલે એનો ધર્મ વિશેષ ધર્મ છે. ભરતજીના જીવનની અંદર વિશેષતર ધર્મ છે. આગ્રહ જોવા નથી મળતો. ભગવાન શ્રી રામ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે એ કરે છે. જ્યારે શત્રુઘ્નની અંદર વિશેષતમ ધર્મ છે, અર્થાત કે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. કેમ? પરમ ભાગવત એવા ભરતજીની સેવાની અંદર એ રહ્યા છે, અને ભરતજીના સેવામાં રહ્યા હોવાથી ગોવિંદરાજ સ્વામી એવું કહે છે કે જેવો શત્રુઘ્નનો ધર્મ છે એવો કોઈનો ધર્મ નથી, કારણ કે પરમ ભાગવત એવા ભરતજીની સેવામાં નિયુક્ત છે. અને એટલે માટે એના જીવનની અંદર વિશેષતમ ધર્મ છે, અર્થાત કે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. એટલે જે પણ કોઈક મનુષ્ય ભગવાનના ભક્તની સેવાની અંદર રહે છે એનો એ ધર્મ સર્વોત્તમ ધર્મ છે. આ સિદ્ધાંત વાત છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેય કોઈ ભગવાનના ભક્તની સેવા મળે ને તો નાની પાડવી, કોઈ દિવસ પ્રેમથી કરી લેવી. કારણ કે ભગવાનના ભક્તની સેવા કરવાથી અલ્પ સમયની અંદર મહદ કાર્ય જે છે એ સિદ્ધ થઈ જાય છે. એટલું ભગવાનના ભક્તની સેવાનું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર બતલાવેલું છે. વર્ણિ